તો દાહોદ બાદ પંચમહાલ જિલ્લામાં મનરેગા કૌભાંડનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પંચમહાલમાં 100 કરોડનું કૌભાંડ થયાનો આરોપ લગાવ્યો અને સ્થાનિક લોકોને રોજગાર આપવાને બદલે ભાજપના નેતા અને આગેવાનો ખિસ્સા ભરી રહ્યા છે તે પ્રકારનો પણ આરોપ લગાવ્યો। અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે છેલ્લા 4 વર્ષમાં જાંબુગોડા તાલુકામાં મનરેગા અંતર્ગત 293 કરોડનો ખર્ચ થયો છે। 293 પૈકી 22% રકમ લેબર કોસ્ટ અને 78% રકમ મટીરીયલ કોસ્ટમાં ખર્ચ કરવામાં આવી, પરંતુ 60% મજૂરી અને 40% મટીરીયલ કોસ્ટનો મનરેગાના કામનો નિયમ છે। જાંબુગોડા તાલુકાના 26 ગામમાં ભ્રષ્ટાચાર થયો। ગિરિરાજ ટ્રેડર્સ, ગિરિરાજ સપ્લાયર, ગિરિરાજ એન્ટરપ્રાઇઝ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। તપાસ થાય તો ભૂતિયા જોબ કાર્ડનું મોટું કૌભાંડ બહાર આવે તેવો પણ દાવો કર્યો। કાયદાની જોગવાઈ મુજબ આ મજૂરોને રોજગાર આપવા માટેનો કાયદો છે, એટલે 60% રકમ ખર્ચ થવી જોઈએ લેબર પાર્ટમાં, એટલે કે મજૂરી કામ માટે, વેતન ચૂકવવા માટે, અને 40% રકમ ખર્ચ થવી જોઈએ મટીરિયલ પાર્ટ માટે। પણ આ જાંબુઘોડામાં કેવું થાય છે, 2021-22ની વાત કરીએ તો જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થયો 54 કરોડ ને 39 લાખનો, અને એમાં 21% લેબર પાર્ટ હતો અને 79% મટીરિયલ પાર્ટ હતો। 2022-23નું વર્ષ એટલે ચૂંટણીનું વર્ષ હતું। ભાજપ તો પેલું ધન સંગ્રહ કરે, ચૂંટણી ફંડ ઉઘરાવે એનું વર્ષ હતું। એટલે 22-23ના વર્ષમાં જાંબુઘોડા તાલુકામાં જે કામ થયા, ચૂકવણું થયું, એ લેબર અને મટીરિયલ બંનેનો ખર્ચ ગણીએ તો 128.99 કરોડ રૂપિયાનો ખર્ચ ખાલી એક જિલ્લા પંચાયત સીટના તાલુકામાં થયો। અને એમાં પણ લેબર પાર્ટ ને મટીરિયલ પાર્ટ જઈએ તો ફક્ત 6% રકમ લેબર પાર્ટમાં વપરાઈ અને 94% રકમ મટીરિયલ પાર્ટમાં વપરાઈ। એ જ રીતે 23-24નું વર્ષ, એમાં આ તાલુકામાં ખર્ચ થયો 69 કરોડ ને 45 લાખ રૂપિયાનો, અને એમાં રેશિયો 19% લેબર પાર્ટ અને 81% મટીરિયલ પાર્ટ। એવી જ રીતે 24-25નું વર્ષ, એમાં ખર્ચ થયો 40 કરોડ ને 38 લાખ રૂપિયાનો, અને એમાં જે રેશિયો હતો 42% લેબર પાર્ટ ને 58% મટીરિયલ પાર્ટ। એટલે 4 વર્ષમાં એક પણ વર્ષ 60-40નો રેશિયો મેન્ટેન કરવામાં આવ્યો નહીં। આખું ટોટલ કરીએ તો 4 વર્ષમાં ગુજરાતના સૌથી નાના તાલુકામાં 293 કરોડ રૂપિયાનો મનરેગામાં ખર્ચ કરવામાં આવ્યો, અને એ પૈકી આખું લેબર ને મટીરિયલનો રેશિયો જોઈએ તો ફક્ત 22% રકમ લેબરમાં એટલે કે મજૂરોને ચૂકવવામાં આવી, 78% રકમ મટીરિયલ ખાતે ખર્ચ કરવામાં આવી। આ એક તાલુકામાં કેવી રીતે થાય છે, આખા જિલ્લાનું પણ જોઈએ કે ભ્રષ્ટાચારનું પંચમહાલ જિલ્લાનું જે કેન્દ્ર બિંદુ છે એ આ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બન્યો, કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના જે પ્રમુખશ્રી છે એ આ તાલુકામાંથી આવે છે। એમના આશીર્વાદથી આ બધું થયું હોવાની ત્યાં લોકોની રજૂઆત ને ફરિયાદો છે। મને જે લોકો રજૂઆત ભાજપના પણ ઘણા બધા મિત્રો આપી ગયા છે પુરાવા, એ બધાનું કહેવું છે કે આખા જિલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્રબિંદુ આ જાંબુઘોડા તાલુકો। એક મનરેગા યોજનામાં કૌભાંડ સામે આવ્યું હોય તે પ્રકારની વાત વિપક્ષી નેતા અમિત ચાવડાએ કરી છે। ગિરિરાજ ટ્રેડર્સ, ગિરિરાજ સપ્લાયર, ગિરિરાજ એન્ટરપ્રાઇઝ પર ભ્રષ્ટાચારનો આરોપ છે। જય માતાજી સપ્લાયર્સ પર ભ્રષ્ટાચારનો આરોપ છે, જ્યારે ગિરિરાજ ટ્રેડર્સના માલિક જિલ્લા પ્રમુખ મયંક કુમાર દેસાઈ હોવાનો દાવો।